થરાદમાં ધોળા દિવસે નેશનલ હાઈવેની લાઇટો ચાલુ, ઉર્જા બચાવો અભિયાનની પોલ ખુલી। વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે નેશનલ હાઈવે પર સવારે 8 વાગ્યા સુધી સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી જોવા મળી હતી। એક બાજુ ગુજરાત વીજ વિભાગ અને સરકાર ઉર્જા બચાવો જેવી રેલી અને અભિયાન ચલાવે છે, જ્યારે બીજી બાજુ ધોળા દિવસે લાઇટો ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય સાથે ગુસ્સાનો માહોલ સર્જાયો હતો। લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આ લાઇટોનું બિલ આખરે ભરશે કોણ? સરકાર કે પછી જનતાના ખિસ્સામાંથી જ આ ખર્ચ વસૂલાશે? પવન કે વરસાદના સમયમાં થોડો વીજ પુરવઠો ખોરવાય તો કલાકો સુધી લાઇટ કાપી દેવામાં આવે છે, પરંતુ દિવસના પ્રકાશમાં બિનજરૂરી રીતે લાઇટો ચાલુ રાખવામાં આવે છે એ વિસંગતતા લોકોના ધ્યાન ખેંચી રહી છે। વાવ થરાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેને આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર મોટી વાતો કરે છે વિકાસની અને ઉર્જા બચતની, પરંતુ થરાદમાં ધોળા દિવસે લાઇટો ચાલુ રહે છે। આ ખર્ચ આખરે ભરશે કોણ? જીઈબીના અધિકારીઓ કે ગુજરાત સરકાર કે પછી ફરી સામાન્ય જનતાના માથે જ ભાર આવશે? ગીતાબેનના નિવેદન બાદ સ્થાનિક સ્તરે વીજ વિભાગના બેદરકારીના મુદ્દે ચર્ચાઓ ગરમાઈ છે। જનતા માંગ કરી રહી છે કે નેશનલ હાઈવેની લાઇટો સમયસર બંધ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે। આ લાઇટો તમે જોઈ શકો છો, 3 આ મેન હાઈવે 4 રસ્તાથી લઈને કેનાલ સુધીની લાઇટો અત્યારે ચાલુ છે। જીએબી ખાતું થોડા સમય પહેલાં એક રેલી નીકાળી હતી કે લાઇટ બચાવો। સાહેબ, થરાદની અંદર નાનકડું પવનનું ઝાપટું આવે ને તો 2-4 કલાક હેરાન થાય છે, પબ્લિકને લાઇટ નથી આપતા, લાઇટ બંધ કરી નાખે છે। એની જગ્યાએ આ તમે જોઈ શકો છો, આ નગરપાલિકા રોડ છે અને તમે જુઓ જીબી ખાતું કેટલું ઊંઘમાં છે। આ પૈસા શું જીબી ખાતાના અધિકારીઓને ભરવાના છે બિલના? સાહેબ, આ અમારી જનતાના ખીચાના જ પૈસા છે। બેન, હજુ સુધી લાઇટો બંધ નથી થઈ, શું કહેવા માંગો છો તમે? એટલે આ સરકાર ઊંઘમાં છે અને આમ તો સરકારી અધિકારીઓના મોટા નેતાઓ વખાણ કરે છે કે તંત્ર ખૂબ જાગૃત છે, તંત્ર આમ છે, તંત્ર આમ છે। આ જો આ તંત્રની બેદરકારી તમે જુઓ, આ જીબી ખાતાની બેદરકારી તમે જુઓ કે હજી અત્યારે 7:30 ઉપર સમય થઈ ગયો છે અને હજી સુધી આ લાઇટો ચાલુ છે। આ સાહેબ જનતાને જ બરબાદ કરવા માંગે છે।